તમિલનાડુના પ્રસિદ્ધ તિરુવન્નામલાઈ ખાતે અવની મહિનાની પૂનમની રાત્રિએ હજારો શ્રદ્ધાળુઓએ ગિરિવલમ એટલે કે પર્વતની પરિક્રમા કરીને આસ્થા વ્યક્ત કરી. આ પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ અરુણાચલ પર્વતની 14 કિલોમીટરની પગપાળા પ્રદક્ષિણા કરે છે, જ્યાં ભગવાન અરુણાચલેશ્વર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન હોવાનું મનાય છે. ભક્તોએ અરુણાચલ શિવના નાદ સાથે આ પ્રદક્ષિણા કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. આ પૂનમની રાત્રિનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. એવી માન્યતા છે કે પૂનમના દિવસે પરિક્રમા કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. દેશભરમાંથી આવેલા ભક્તોએ મોડી રાત્રિ સુધી ચાલીને આ પરિક્રમા પૂર્ણ કરી હતી. સમગ્ર પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે ભોજન, પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક ગોઠવણો કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પૂનમ નિમિત્તે તિરુવન્નામલાઈના અરુણાચલેશ્વર મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓમાં ગિરિવલમ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દૂર દૂરથી આવતા પ્રવાસીઓને પણ આકર્ષિત કર્યા હતા, જેણે તિરુવન્નામલાઈની આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવી છે.